75 સાલમાં 5 રૂપિયા લીટર પેટ્રોલ હતું ત્યારે કેમ કે કોઈ નતા કહેતા કે બહુ સારું છે, બહુ સારું છે. પહેલાં કે 93-94 હતો, અત્યારે 101 પર પહોંચ્યું છે. 100 પાર પહોંચી ગયું 100 છે. થઈ ગયો. તો અબકી બાર 100 પાર પોસાય એમ છે? મેડમ આમાં એવું છે, હું થોડો પ્રેક્ટિકલ છું. છેલ્લા કેટલા વર્ષોથી ભાવ બી તો નહોતા વધ્યા ને, તો મને ઓકે ઠીક છે, મને એફોર્ડ કરી શકું છું અને મને એમાં કંઈ ખોટું નથી લાગતું. આંતરરાષ્ટ્રીય લેવલ પર આટલા બધા ભાવ વધી ગયા છે, તો આપણા દેશમાં જરૂર 5-7-8 રૂપિયાનો જ વધારો આવ્યો છે. પગાર અત્યારે લાખ રૂપિયા થઈ ગયા છે, વધવાના જ છે ભાવ. પણ એ કોના પગાર લાખ રૂપિયા? તમે વિચારો તો કરી, સ્તર બી તો અલગ છે. અરે બધા કામ કરતા હોય કે પહેલા 200-400 લાવતા હતા, 1000 રૂપિયા ઘેર લાવે છે. એ પ્રમાણે થવાના જ છે બેન. સરકારની રીતે પગલાં લઈ શકે ને. જેમ જીએસટી ઘટાડ્યો હતો એવી રીતે ફરીથી જીએસટી કેન્સલ કરી દે, બીજા કોઈ ટેક્સીસ ઓછા કરે તો આપોઆપ ભાવ ઘટી જાય. કર્યું અને આ પોસાય એટલો છે? આમ 100 પાર 101 રૂપિયાનું પેટ્રોલ એટલે ઘણું મોંઘું, 101-2 રૂપિયા. પણ જ્યાં જવાનું ત્યાં તો કરાવવું જ પડે, એ તો મજબૂરી છે. બહુ દૂર જવાથી પેટ્રોલ તો કરાવવું જ પડશે ને. બરોબર. હવે સરકારે શું કરે આમાં? કેમ કે ઉપરથી જ માલ મળતો ન હોય તો સરકારે બિચારા ઉલટો કરવાનું જ છે. એમાં કાંઈ આપણે સરકારને દોષ દઈએ અમે નહીં, અને લોકો અમુક મોજ મસ્તીમાં વધારે વાપરે. પોસાય એમ છે સામાન્ય માણસ? ના, સામાન્ય માણસને ના પોસાય ને બેન. પોસાતું હોય તો શું જોઈતું હતું? પહેલાં 94 હતા, પછી થયા 97, પછી 110 રૂપિયા, 111, ક્યાંય જગ્યાએ 104. સામાન્ય માણસને આ 100 પાર પહોંચે એમ છે? 100 શું 115 પાર જશે. બધું આવું ચાલે છે. આપણે ઓછું છે બેન. આ ઓછું છે? હા ઓછું છે. બીજે બધે પ્રોબ્લેમ છે, એના કરતાં આપણા સારા છે. લીટર પાકિસ્તાનમાં 400 રૂપિયા લીટર પેટ્રોલ છે. અત્યારની જે ઇન્ટરનેશનલ કન્ડિશન છે એ પ્રમાણે ભાવ ઓછા થઈ શકે એમ નથી. પેટ્રોલનું કન્ઝમ્પશન ઓછું કરો. જ્યાં સુધી સિચ્યુએશન સ્ટ્રીમલાઇન ના થાય ત્યાં સુધી આપણે બી થોડું સેલ્ફ ડિસિપ્લિન રાખવું પડે એમ. સપોઝ ઓફિસ જવું હોય તો રોજ એક ગાડી લઈને જવા કરતાં તમે ટેક્સી કરી લો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. સિચ્યુએશન નોર્મલાઇઝ થતાં વાર લાગશે, પણ એમાં સેલ્ફ ડિસિપ્લિન, ગવર્મેન્ટે જે સુઝાવ્યું છે એનો ઉપયોગ કરો. થોડા વેચા તો પગલાં લેવા પડશે, કારણ કે આ વસ્તુ એવી છે કે આખા વર્લ્ડને અફેક્ટ કરે છે. વોટ આપી એની પાસે આપણને કાંક તો અપેક્ષા હોય. અમે ભાજપમાં અપેક્ષા છે, અમને મોદી પર બહુ જ અપેક્ષા છે કે નહીં કાંઈ સારું લાવશે. કેટલો ભાવ હોવો જોઈએ એવરેજ? તમને શું લાગે સામાન્ય ભાવ માણસ? છે તો બરાબર હતો, 94-92 તક બરાબર છે, 100 રૂપિયાની અંદર ત્યાં બરાબર છે. તો લોકો માને છે? સરકારની વાત સાચી જ છે. ખોટા લોકો મોજ મસ્તી કરવામાં બધે પેટ્રોલ પર ત્યાં ભટકાવા વયા જાય, બરોબર. એ લોકોને દેખાતું નહીં. દરેક કાંઈક સરકારે વધાર્યું તરત દેખાય. પછી સરકાર આપણે સમજવું જોઈએ ને કે ભાઈ સરકાર કંઈ બરોબર છે, એમાં આપણે થોડુંક સમજીને હાલવું પડે એમ. સરકાર પાસે તો હવે શું અપેક્ષા કોઈ રાખતું જ નથી. હવે કોઈ અપેક્ષા નથી. હવે જેવું થાય છે એવું થાય છે. ભાવ વધી રહ્યા છે, બધા સરકાર જોડે કોઈ અપેક્ષા નથી. આપણો ભારતનું નથી, આ ઇન્ડિયાનું નથી. આખા વિશ્વમાં આ જે કટોકટી ચાલી રહી છે ને ત્યાં વ્યાજબી છે બેન. અને જ્યારે સરખું થશે તો આપણે ભાવ ઓછા થવાના જ છે. ઓછા થશે એવું લાગે છે. હા, કરશે જ ઓછા. હા, સીએનજીના ભાવ વધી ગયા ને 6 રૂપિયા, છતાંય નથી પોસાતું, છતાંય કરવું પડે. જે જવાબદારી છે, જવાબદારી ઘરની હોય એ પૂરી કરવી પડે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને પેટ્રોલ તો હવે અબકી બાર 100 પાર પહોંચી ગયું છે. સામાન્ય લોકો સાથે વાતચીત કરવી છે, પેટ્રોલ પંપ પર આવેલા લોકો પાસેથી જાણવું છે કે આ પેટ્રોલનો વધતો ભાવ એમને વધેલો પણ લાગે છે કે કેમ. એ મિડલ ક્લાસ લોકો જેમનું આખું બજેટ હોય એ બજેટ મહિનાઓનું ખોરવાઈ જાય છે. સામાન્ય જનતાના ખિસ્સા સુધી આ મોંઘવારીનો માર પહોંચ્યો છે. એ લોકો સાથે વાત કરીશું, મહિલાઓ સાથે વાત કરીશું કે એક ખાલી પેટ્રોલ ભાવ વધવાથી કેટલા ફરક આવે છે અને અબકી બાર 100 કે પાર જે પેટ્રોલ પહોંચ્યું છે એ 100 પાર પહોંચ્યા પછી એમને અપેક્ષા છે કે સરકાર આમાં ધ્યાન આપે કે આનાથી ઓછું થાય. શું નામ છે તમારું? અજય દંતાણી. અને અજયભાઈ, પેટ્રોલ પુરાવ્યું તો ઓછું આવ્યું, ભાવ વધ્યો એવી ખબર પડી? હા, ભાવ તો વધ્યો જ છે ને પેટ્રોલનું. ને હવે જોઈએ, હવે આપણે જેવું હાલતું નથી, લાગે છે ઓછું આવે એવું લાગે છે. પોસાય એમ છે સામાન્ય માણસ? ના, સામાન્ય માણસને ના પોસાય ને બેન. પોસાતું હોય તો શું જોઈતું હતું? પહેલાં 94 હતા, પછી થયા 97, પછી 110 રૂપિયા, 111, ક્યાંય જગ્યાએ 104. ક્યાંથી પોસાશે આવી મોંઘવારીમાં? માણસ મજૂર માણસ. સોલ્યુશન એ છે કે થોડુંક વ્યવસ્થિત રીતે કરવું જોઈએ આવી ગરમી મહામારીમાં. અત્યારે અમે ડિલિવર બોય જ છું હું. નથી પોસાતું. આખો દિવસ બહુ ફરવાનું? હા, આખો દિવસ બહુ ફરવાનું થાય છે. 300નું પેટ્રોલ પુરાય તો 1200-1300નું કામ થાય, 1400નું થાય, એવું છે. પોસાય એમ નથી? ના પોસાય. કેટલો ભાવ હોવો જોઈએ એવરેજ? તમને શું લાગે સામાન્ય ભાવ છે તો બરાબર હતો, 94-92 તક બરાબર છે. 100 રૂપિયાની અંદર ત્યાં બરાબર છે. 100ની ઉપર થાય તો કોઈ મતલબ નથી ને.
એવરેજ બી ના આપે. તમારું શું નામ છે? પંકજભાઈ પટેલ. અને પંકજભાઈ અબકી બાર 100 પાર થઈ ગયું છે પેટ્રોલ હવે તો. વિશ્વમાં જે ચાલે છે એના કારણે બધું ઓછું ચાલે છે. આપણે ઓછું છે બેન, આ ઓછું છે. હા ઓછું છે. બીજે બધે પ્રોબ્લેમ છે એના કરતાં આપણા સારા છે. લીટર પાકિસ્તાનમાં 400 રૂપિયા લીટર પેટ્રોલ છે. પેટ્રોલ છે. આખા વિશ્વમાં જ્યારે આટલું ચાલી રહ્યું હોય આપણે સહન કરવું જ પડે બેન. દુબઈમાં છે 400 રૂપિયા લીટર પાણી દુબઈમાં છે. સહન કરવું જ પડશે. આ આપણો ભારતનું નથી, આ ઇન્ડિયાનું નથી. આ આખા વિશ્વમાં જે કટોકટી ચાલી રહી છે ને ત્યાં વ્યાજબી છે બેન. અને જ્યારે સરખું થશે તો આપણો ભાવ ઓછા થવાના જ છે. ઓછા થશે એવું લાગે છે? લાગે છે, હા કરશે જ ઓછા. પણ આ ભાઈની વાત તમે હમણાં સાંભળી એટલે તમે વિચારો કે કોઈ એક માણસ જેનું રોજગાર જ આનાથી છે તો એ શું કરે? એમ એને કમાવાનું શું ને થાય ખાવાનું બેન. પણ વિશ્વમાં જ્યારે આખા વિશ્વમાં ચાલી રહી છે આ કટોકટી, એમાં કોઈ માણસ કશું ના કરી શકે, બરોબર? પણ જે થઈ રહ્યું છે થશે સારું તો સારું થશે બધાને. ત્યારે આપણે ઓછું પેટ્રોલ હતું ત્યારે બધું સારું હતું ત્યારે કોઈ બોલતા હતા? તો આ વધે બોલે તો ના ચાલે. પેટ્રોલ હતું 75ની સાલમાં 5 રૂપિયા લીટર પેટ્રોલ હતું ત્યારે કેમ કે કોઈ નતા કહેતા કે બહુ સારું છે, બહુ સારું છે. પહેલાં કેવું હતું કે પગાર ઓછા હતા, 10,000 પગાર હતો, બરોબર? પગાર હતા લાખ રૂપિયા થઈ ગયા, એ બનાવ વધવાના જ છે ભાવ. પણ એ કોના પગાર લાખ રૂપિયા? તમે વિચારો તો ખરી, સ્તર બી તો અલગ છે. અરે બધા કામ કરતા હોય કે પહેલાં 200-400 લાવતા હતા, 1000 રૂપિયા ઘેર લાવે છે. એ પ્રમાણે થવાના જ છે બેન. કઈ ચેનલ તમારી? અમારી જમાવટ મીડિયા છે. હા. 50,000 તો પગાર તો હશે ને. એવું નહીં કાકા, પણ જેટલી મોંઘવારી વધે છે એટલું તમે જુઓ કે બધી વસ્તુનો ભાવ તો વધી જ રહ્યો છે. તો સામાન્ય લોકોને તો પોસાય એમ નથી ને આ પરિસ્થિતિ? બધાને પોસાય એમ છે, પોસાય એમ છે. બધાને પોસાય છે. તમે શું કરો છો કાકા? હું રિક્ષા ચલાવું છું. પણ તમારે તો સીએનજી હશે ને? હા, સીએનજી ના ભાવ વધી ગયા ને 6 રૂપિયા. છતાંય નથી પોસાતું, છતાંય કરવું પડે છે. જવાબદારી છે. જવાબદારી ઘરની હોય એ પૂરી કરવી પડે. 2 ફેરા વધારે મારવાના, 2 કલાક વધારે કામ કરવાનું. રોએ તો કંઈ થવાનું નથી. કોઈ ઘર ચલાવવા આવવાનું નથી, કોઈ પૈસા આપવા આવવાનું નથી. ગવર્મેન્ટ ભાવ ઓછા કરવાની નથી. નહીં કરે? ના જ કરે ને. અત્યારની જે ઇન્ટરનેશનલ કન્ડિશન છે એ પ્રમાણે ભાવ ઓછા થઈ શકે એમ નથી. તમારી અપેક્ષા ખરી કે સરકારે આ વિષય પર ધ્યાન દેવું જોઈએ કંઈ એવું? અમે તો અમારી રીતે અમારા યુનિયનવાળા બધા અમે ગવર્મેન્ટને કહીએ જ છીએ અને ગવર્મેન્ટ ધ્યાન દેશે જ. ધ્યાન દીધા વગર છૂટકો નથી એ લોકો. પણ તમે વિચારો કે એક પેટ્રોલનો ભાવ વધે એટલે આપણે સમજીએ કે ચલો પેટ્રોલનો ભાવ વધે, સામાન્ય માણસને મોંઘું પડે, બધી જ વાત હતી. પણ પેટ્રોલની સાથે સાથે બધી જ વસ્તુનો ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધી જાય, શાકભાજીનો ભાવ વધશે, બીજી બધી જ વસ્તુનો ભાવ બધું જ વધવાનું છે. એ તો આ જે વોર થયું છે એની બધી ઇફેક્ટ છે. અને જ્યાં સુધી નોર્મલ નહીં થાય ત્યાં સુધી આ રીતે જ રહેવાનું છે. સરકાર આમાં શું કરી શકે કાકા? સરકાર સરકારની રીતે પગલાં લઈ શકે ને. જેમ જીએસટી ઘટાડ્યો હતો એવી રીતે ફરીથી જીએસટી કેન્સલ કરી દે, બીજા કોઈ ટેક્સીસ ઓછા કરે તો આપોઆપ ભાવ ઘટી જાય. પણ આ પેટ્રોલ ડીઝલનો ભાવ પોસાય એમ છે સામાન્ય લોકોને? કોઈને પોસાય એમ નથી, પણ કરવું તો પડશે જ ને, છૂટકો નથી. ઘર ચલાવવા કોઈ આવવાનું નથી, ના તારું કે ના મારું કે ના એમનું કે ના એમનું. એટલે જખ મારીને બધાએ મહેનત તો કરવી જ પડશે. મહેનત કર્યા વગર છૂટકો નથી. ઓકે, તમારું શું નામ છે ભાઈ? દિનેશભાઈ દરજી. અને દિનેશભાઈ અબકી બાર 100 પાર પેટ્રોલ પહોંચી ગયું છે. હા, 100 રૂપિયા તો પગી ગયું, બરોબર. હવે સરકારે શું કરે આમાં? કેમ કે ઉપરથી જ માલ મળતો ન હોય તો સરકારે બિચારા ઉલટો કરવાનું જ છે. એમાં કે આપણે સરકારને દોષ દઈએ અમે નહીં. અને લોકો અમુક મોજ મસ્તીમાં વધારે વાપરે, પણ જે કામ જરૂરિયાત પૂરતી વાપરતા હોય તો એનો વાંધો આવે એમ જ નહીં. પછી આપણે સરકારનું ખોટું બોલીએ નકામું જ પડે ને બેન. અચ્છા, પ્રધાનમંત્રી એવું કીધું હતું કે આપણે હવે બહુ સમય પહેલાં હમણાં 2-3 અઠવાડિયા થઈ ગયા ને એવું કીધું હતું કે જરૂર હોય એટલું જ પેટ્રોલ ડીઝલ વાપરીએ અત્યારે ના પરિસ્થિતિમાં. તો લોકો માને છે? સરકારની વાત સાચી જ છે. ખોટા લોકો મોજ મસ્તી કરવામાં બધે પેટ્રોલ પંપ ત્યાં ભટકાવા વયા જાય, બરોબર. એ લોકોને દેખાતું નહીં. જરીક કાંઈક સરકારે વધાર્યું તરત દેખાય. પછી સરકાર આપણે સમજવું જોઈએ ને કે ભાઈ સરકાર કંઈ બરોબર છે, એમાં આપણે થોડુંક સમજીને હાલવું પડે એમ અત્યારની પરિસ્થિતિ પર. અચ્છા, બધા એવું કહે છે કે હવે મોંઘવારી પણ ધીરે ધીરે બહુ જ વધવાની છે, બધી જ વસ્તુના ભાવ વધી રહ્યા છે. એનું કારણ છે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બહારથી વસ્તુ આવે એટલે લોકો માનો કે ટ્રાન્સપોર્ટવાળા વધારવાના છે. એમાં એ લોકોને મળતર હોય તો જ મળે તો જ એ ધંધો કરવાના. હું કોઈ બી કંઈક ધંધો કરતો હોય, બરાબર, મને મળે તો જ હું ધંધો કરવાનો. એમાં આપણે શું કરવાના જો? તો સામાન્ય જનતા એટલે કે એક મિડલ ક્લાસ માણસ છે એને આ બધું પોસાય એમ છે અત્યારે? પોસાય એવું તો નહીં, પણ શું કરે કયો? અમે મિડલ જ છીએ,
દરજી કામ કરીએ છીએ બરાબર, મળે એ કરીએ કામ. બાકી જો જરૂર પડતી હોય બરાબર તો જ ગાડી બહાર કાઢવાની, નકર નહીં. સરકાર પાસેથી કોઈ અપેક્ષા ખરી સામાન્ય જનતાનું સામું વિચારે? જોવે જનતા સામું તો સારું એમ, ને એ લોકો તો જોવે છે પણ જનતા જ એવું કરે છે, એમાં આપણે શું કહેવાનું જો, કેમ કે આપણે બધું વિચારીને હાલવું પડે ને. આ વોરની પરિસ્થિતિ લાંબી ચાલે તો હજી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમ કે પ્રધાનમંત્રીએ કીધું હતું કે કોરોનામાં જે હતું એ રીતના કટોકટી આવી શકે, એવી બધી તો એની રીતે બધું બિચારા કરે છે, એમાં કઈ સરકારનો વાંક છે જ નહીં. વાંક જ આપણો વસ્તીનો છે, એમાં સરકાર શું કરે એ તો કહે તમે ધ્યાન રાખીને હાલો, ધ્યાન રાખીને જો, કોઈને રહેવું નહીં, હજી બધી ફેસિલિટીથી રહેવું છે લોકોને. હા, એટલે જરૂરિયાત હોય એટલું વાપરતા તો ના થતું આવું. હા. શું નામ છે તમારું બેન? કરીના મંજુલા. અને પેટ્રોલનો ભાવ વધ્યો એ ખબર પડી તમને? પેટ્રોલ પુરાવ્યું તો નાયરામાં તો વધ્યો છે 5 રૂપિયા, એ ખબર છે. બધે જ વધ્યો છે, 100 પાર જતો રહ્યો છે હવે તો. નોટિસ કર્યું એ તો. હા, નોટિસ કર્યું. અને આ પોસાય એટલો છે આમ 100 પાર 101 રૂપિયાનું પેટ્રોલ એટલે ઘણું મોંઘું, 101-2 રૂપિયા. પણ જ્યાં જવાનું ત્યાં તો કરાવવું જ પડે, એ તો મજબૂરી છે. બહુ દૂર જવાથી પેટ્રોલ તો ભરાવવું જ પડશે ને. અચ્છા, ધીરે ધીરે કરીને એમ 10 દિવસની અંદર આ ચોથી વાર ભાવ વધારો થયો છે પેટ્રોલનો. હા, બટ હવે રિસન્ટ કન્ડિશન જોઈને તો શું એ કરી શકીએ આપણે બી, આપણા હાથમાં બી તો નથી ને. અચ્છા, લોકોની અપેક્ષાઓ ખરી સરકાર પાસેથી કે એમાં કઈ ધ્યાન બહુ જ અપેક્ષાઓ છે કે ના ધીરે ધીરે થમી જશે ને સારા વળી ભાવ એવા નહીં થઈ જશે. અચ્છા, ઓછા થશે ભાવ? થશે. અચ્છા, આ ખાલી પેટ્રોલનો ભાવ વધે એટલે ખાલી પેટ્રોલ સુધી સીમિત ના હોય, આપણે ઘર ચલાવતા હોય તો આપણું આખું બજેટ ખોરવાઈ જાય, એ બધી જ વસ્તુનો ભાવ વધવાનો. બધું બજેટ ખોવરાઈ ગયું છે આના લીધે. બહુ જ દૂર નથી જઈ શકતા છોકરાઓને સ્કૂલ મોકલવા માટે. પહેલાં એક્ટિવા લઈ જતા, હવે પાછું એને ક્લિનિક થાય છે. હાઉસવાઈફ છે એટલે વધારે. એટલે એ જ કહું છું કે કઈ કઈ વસ્તુઓ તમને એવું લાગે છે કે હવે થોડા સમયમાં ખૂબ વધારે મોંઘી થતી ગઈ છે? બહુ મોંઘી થતી જાય છે અને હજી સુધી પણ લાગે છે કે મોંઘી થશે. એમાં સરકાર પર અપેક્ષા છે કે કરિયાણું, સબ્જીઓ કેટલું બધું કંઈ સારું કામ કરી આપશે અમને. એટલે બધું જ મોંઘું ધીરે ધીરે થતું દેખાય છે. મોંઘવારી સામાન્ય જનતા એટલે સામાન્ય મિડલ ક્લાસ માણસને બહુ જ તકલીફ થાય છે. એ નથી બોલી શકતા, નથી કહી શકતા, અંદરો અંદર જ કપડાય. પણ એનામાં શું આગળ છે, કશું ચાલતું એવું છે જ નહીં ને. તો આપણે જેને વોટ આપીએ એની પાસે આપણને કાંક તો અપેક્ષા હોય. અમે ભાજપમાં અપેક્ષા છે, અમને મોદી પર બહુ જ અપેક્ષા છે કે નહીં કાંઈ સારું લાવશે, કંઈક તો સારું કરશે. હવે જે આપણા માટે તો છે નહીં, પૂરા વર્લ્ડ માટે આવી ગયું છે ને. આપણા ગુજરાત માટે કે આપણા ભારત માટે હોય તો આપણે હજી કંઈ પૂરા વર્લ્ડમાં આવી ગયું છે એટલે કંઈ કહી શકાય એવું નથી. અપેક્ષા રાખીએ છીએ કે સારું થશે કંઈક. અજય. અને અજયભાઈ, પેટ્રોલ પુરાવ્યું તો લાગ્યું કે ઓછું આવ્યું છે, ભાવ વધ્યો છે એવું? હા, ભાવ વધી ગયો છે અને ઓછું આવે છે, પહેલા કરતાં ઓછું આવે છે. મતલબ ફરક દેખાયો? ફરક દેખાયો છે. સામાન્ય માણસને આ 100 પાર પહોંચે એમ છે? આ 100 શું 115 પાર જશે. અને મોંઘવારી વધતી જ જાય છે, ઘટવાનું નામ જ લેતું નથી. કઈ કઈ વસ્તુઓ તમને એવું લાગે છે કે થોડા ટાઈમમાં બહુ મોંઘી થઈ ગઈ છે, એના ઉપર ધ્યાન દેવું જોઈએ? પેટ્રોલ છે, પછી બીજું તો આ જે ચાલે છે જીએસટી ને આ બધું, એમાં વધારે વધ્યું છે. અચ્છા, મિડલ ક્લાસની વાત કરીએ તો મિડલ ક્લાસ હંમેશા એવું કે એમને તો કાં તો લાઇનમાં ઊભું રહેવાનો વારો આવે અને કાં તો મોંઘવારીના કારણે રડવાનો વારો આવે. બીજા કોઈને ફરક ના પડે, પણ સૌથી વધારે મિડલ ક્લાસને ફરક પડે આ બધી વસ્તુ. હા, સાચી વાત છે. મિડલ ક્લાસને વધારે ફરક પડે. અમીર લોકોને તો કોઈ એટલી બધી ફરક પડે નહીં. એ લોકો તો પૈસાવાળા હોય વધારે, એ લોકોને તો કોઈ ફરક પડે નહીં. મિડલ ક્લાસવાળાને જ ફરક પડે. પણ આ 100 રૂપિયાને પાર પેટ્રોલ પોસાય એમ છે કોઈને? ના, પહેલાં બી હતું જ એમ તો, અત્યારે બી વધી ગયું છે. હવે પાછું ઘટવાનું નામ તો આવશે જ નહીં, ઉપર વધશે જ. બધા એવા પણ સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી હતી ત્યાં સુધી કોઈ ભાવ વધારો ના થયો, હવે 10 દિવસમાં 4 વાર ભાવ વધારો થયો. હા, એટલે ચૂંટણી હતી એટલે આ લોકોએ ભાવ વધાર્યો નહીં અને ચૂંટણી જેવી પતી એવી ભાવ વધારી દીધો. સરકાર પાસેથી કોઈ અપેક્ષા ખરી? બસ સરકાર પાસે તો હવે શું અપેક્ષા કોઈ રાખતું જ નથી. હવે કોઈ અપેક્ષા નથી. હવે જેવું થાય છે એવું થાય છે. ભાવ વધી રહ્યા છે બધા, સરકાર જોડે કોઈ અપેક્ષા નથી. થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? રાજન મહેતા. અને રાજનભાઈ, પેટ્રોલ ડીઝલનો વધેલો ભાવ ફરક ખબર પડી?
પહેલાં કે 394 હતો, અત્યારે 101 પર પહોંચ્યું છે. હા, 100 પાર પહોંચી ગયું 100 છે. થઈ ગયા. તો અબકી બાર 100 પાર પોસાય એમ છે? મેડમ આમાં એવું છે, હું થોડો પ્રેક્ટિકલ છું. હમ, છેલ્લા કેટલા વર્ષોથી ભાવ બી તો નહોતા વધ્યા ને, હમ, તો મને ઓકે ઠીક છે, મને એફોર્ડ કરી શકું છું અને મને એમાં કંઈ ખોટું નથી લાગતું. આંતરરાષ્ટ્રીય લેવલ પર જ્યારે આટલા બધા ભાવ વધી ગયા છે તો આપણા દેશમાં જરૂર 5, 7, 8 રૂપિયાનો જ વધારો આવ્યો છે. હમ, તો હવે એટલું તો સમજી શકાય એમ, એમાં કોઈ વાંધો નથી. હમ. એક મિડલ ક્લાસના પર્સપેક્ટિવથી વિચારીએ તો એ પેટ્રોલ વધારો માત્ર પેટ્રોલ સુધી સીમિત નથી, બીજી બધી જ વસ્તુ હવે પાછળ વધશે. એ તો ઓબ્વિયસલી મેડમ, જ્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે તો હું જેમ કે ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં થયું હમ, તો મારા વેપારીને પણ વધારે ભાડું આપવું પડશે. હમ, મટીરિયલનું કોસ્ટ પણ વધવાનું છે, એ તો નેચરલ છે, એની સાથેની સાઇડ ઇફેક્ટ છે ને મેડમ, હમ. એ તો થવાનું છે એમ. આ વિષયમાં શું કરી શકાય? એટલે મિડલ ક્લાસનું વિચારીએ તો એમના માટે તો 1 રૂપિયો એટલે એ 2 રૂપિયાનો વધારો હોય કે 2 પૈસાનો વધારો, એના માટે તો એ વધારો જ છે. આમાં મેડમ કેવું છે, જેમ કે ઘણા બધા પગલાં લઈ શકાય. જેમ ગવર્મેન્ટ તરફથી એક આપણે ઇનિશિયેટિવ લેવાનું કીધેલું છે કે ભાઈ બધા સ્વેચ્છાએ પેટ્રોલનું કન્ઝમ્પશન ઓછું કરો. જ્યાં સુધી સિચ્યુએશન સ્ટ્રીમલાઇન ના થાય ત્યાં સુધી આપણે બી થોડું સેલ્ફ ડિસિપ્લિન રાખવું પડે એમ. સપોઝ ઓફિસ જવું હોય તો રોજ ગાડી લઈને જવા કરતાં તમે ટેક્સી કરી લો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. સિચ્યુએશન નોર્મલાઇઝ થતાં વાર લાગશે પણ એમાં સેલ્ફ ડિસિપ્લિન, ગવર્મેન્ટે જે સુઝાવ્યું છે એનો ઉપયોગ કરો. થોડા 2-4 તો પગલાં લેવા પડશે, કારણ કે આ વસ્તુ એવી છે કે આખા વર્લ્ડને અફેક્ટ કરે છે. તો આપણે એવું વિચારે કે આપણે એમાંથી બચી જઈએ, આપણને કોઈ જાતની ઇફેક્ટ ના આવી પોસિબલ જ નથી મેડમ. હા, એટલું આપણે જોવાનું કે આપણે બીજા જેટલા બધા ઇફેક્ટ તો નથી, આપણે ત્યાં એટલીસ્ટ એની ઇફેક્ટ ઓછી આવી અત્યાર સુધીમાં. હોઈ શકે હજુ ફ્યુચરમાં 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા હજુ પણ વધી શકે, પણ એના માટે થોડું મેન્ટલી તમારે તૈયાર તો રહેવું પડશે. એટલે દેશના લોકો તૈયાર છે કે 15-20 રૂપિયા હજી વધે તો પણ? હું તો તૈયાર છું, હું તૈયાર છું. ટ્રમ્પ સાહેબ હશે ત્યાં સુધી કોઈ નક્કી નથી શું થવાનું છે, હું તૈયાર છું એમ. અને આ યુદ્ધની પરિસ્થિતિ હજી જો થોડી લાંબી ચાલે, કારણ કે અત્યારે તો કંઈ દેખાઈ નથી રહ્યું કે ક્યાંય પણ સમાધાન થતું હોય, તો દેશને હજી વધારે આર્થિક રીતના પણ ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ નુકસાન છે. યસ, એ તો આપણે મેડમ બહુ પાછળ જ યસ થઈશું. યસ એ તો એકદમ સાચી વાત છે. ફરક તો બહુ જ પડશે આપણને, એમાંથી બહાર આવતા પણ આપણને વાર લાગશે. પણ હવે અમુક સર્કમસ્ટન્સીસ એવા છે મેડમ કે જેને આપણે અવોઇડ નથી કરી શકતા. વર્લ્ડ લેવલ પર જો આટલી મોટી ઉથલપાથલ થતી હોય તો આપણે આપણી જાતને બચાવી તો શકતા નથી. એટલું કરી શકીએ, ગવર્મેન્ટના અમુક પોલિસીસ, આપણું સેલ્ફ ડિસિપ્લિન, કેટલી જ એની ઇફેક્ટ આપણી પર ઓછી આવે. વધુમાં વધુ આટલું કરી શકાય મારા હિસાબે. પૂરેપૂરા એમાંથી તમે નીકળી શકવાના નથી. હા, એની બહુ ખરાબ ઇફેક્ટ ના આવવા દઈએ એ આપણે કરી શકીએ. કે બીજા બધા કન્ટ્રીઝમાં 50 રૂપિયા, 100 રૂપિયા ભાવ વધે છે, સમજો આપણે ત્યાં 5 કે 10 રૂપિયાનો ભાવ વધાર્યો છે, તો એક આપણે એ રીતે વિચારવાનું કે જ્યારે બીજા બધાનો બહુ ખરાબ છે તો એટલીસ્ટ આપણે એમના કરતાં તો બેટર છે અત્યારે. હું હંમેશા નેગેટિવ નથી વિચારતો, હંમેશા એમાંથી થોડું પોઝિટિવ વિચારું, એ રીતનું કરી દેવાનું. બીજું તો કોઈ આપણી પાસે રસ્તો જ નથી. અત્યારે આપણે ગમે તેટલી વાતો કરીશું પણ જે થવાનું છે થવાનું છે વર્લ્ડ લેવલ પર. જ્યાં સુધી નોર્મલાઇઝ નહીં થયા ત્યાં સુધી આપણે ગમે તેટલું ટ્રાય કરીશું, કશું થવાનું નથી મેડમ. બધાએ ભેગા મળીને ટ્રાય કરવાનો છે. પ્રધાનમંત્રીએ આપેલું નિવેદન કે બધાએ પોતાની સ્વેચ્છાએથી પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું જોઈએ, સોનું ના ખરીદો, ફોરેન ફરવા ના જાઓ, એ નિવેદનની અસરો દેખાઈ? તમને લાગે છે કે લોકોમાં થોડો પણ ચેન્જ આવ્યો? મેડમ, પહેલી વસ્તુ સોનું ખરીદવાનો મને શોખ નથી, એટલે કદાચ મારા માટે બહુ મેટર નથી કરતું. મારી આમ પણ કંઈ સોનાની કંઈ ખરીદી એવી દર વર્ષે હું કરતો નથી, એટલે મને ઇફેક્ટ કરતું નથી. બીજું, મોદી સાહેબે પેટ્રોલની વાત કરી, થોડું મેં કીધું એ પ્રમાણે હું મારી જાતે કંટ્રોલ રાખું છું. પહેલાં જે ગાડી લઈને ફરતા હતા એને બદલે કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ કરીએ. અલ્ટિમેટલી આપણને બી સારું જ છે, આપણે બી એટલા પૈસા ઓછા જ ખર્ચાવાના છે પેટ્રોલના. એટલે આવા 2-3 કરીને તમારે આમાં તો દિવસો ખેંચવાના છે મેડમ, બીજો કોઈ રસ્તો છે નહીં આપણી પાસે. થેન્ક યુ સો મચ.